નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13ની અંદર સજીવો અને વસ્તીમાં પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો વિશે અભ્યાસ કરવાના છીએ. અને એમાં પણ આપણે તાપમાન વિશે આજે જોઈશું. તો તાપમાન એ પરિસ્થિતિક રૂપે સૌથી વધુ સંબંધિત પર્યાવરણીય પરિબળ છે, સૌથી મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર સરેરાશ તાપમાન એ ઋતુઓ પ્રમાણે બદલાય છે. આપણે જાણીએ છીએ કે શિયાળામાં તાપમાન જે છે એ લગભગ 18-19 આજુબાજુ રહેતું હોય છે આપણા વિસ્તારની અંદર. એ જ પ્રમાણે ઉનાળાની અંદર એ તાપમાન 30, 32, 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. તો આ ઋતુ પ્રમાણે તાપમાન જે છે એ બદલાતું જોવા મળે છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ તથા સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો તરફ તાપમાન ઉત્તરોત્તર ઘટતું જાય છે. આપણે પૃથ્વીની વાત કરીએ, બરાબર, તો જે વિષુવવૃત્ત છે 0° અક્ષાંશે આપણે જોઈએ તો વિષુવવૃત્તથી જેમ જેમ આપણે ધ્રુવીય વિસ્તારો તરફ જઈએ અથવા તો સપાટ મેદાની વિસ્તારોથી જે છે એ ઊંચાઈવાળા વિસ્તારો તરફ જઈએ તેમ તેમ તાપમાન જે છે એ ઘટે છે. બરાબર છે. તાપમાનનો વ્યાપ એ ધ્રુવીય વિસ્તારો અને ઊંચાઈવાળા જે વિસ્તારો છે એમાં 0થી પણ નીચે હોય છે. બરાબર. જ્યારે ઉનાળાની અંદર જે ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો છે ત્યાં 50° સેલ્સિયસથી પણ વધારે પહોંચી જાય છે. તો અહીંયા આટલો બધો ફેરફાર જોવા મળે છે. ધ્રુવીય વિસ્તારોમાં આ તાપમાન 0થી પણ નીચે જતું રહે છે અને રણ વિસ્તારોની અંદર આ તાપમાન 50° સેલ્સિયસથી પણ વધારે જાય છે. કેટલાક એવા અદ્વિતીય નિવાસસ્થાનો પણ છે, જેમ કે ગરમ ઝરણા છે, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો છે, જ્યાં સરેરાશ તાપમાન 100° સેલ્સિયસને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન એ છે કે આંબાના વૃક્ષો એ કેનેડા અને જર્મની જેવા જે શીતોષ્ણ દેશોમાં થતા નથી. બરાબર છે. આંબાના વૃક્ષો એ કેનેડા અને જર્મની જેવા જે શીતોષ્ણ દેશો છે ત્યાં થતા નથી અને ત્યાં ઉછેરી પણ શકાતા નથી. એ જ પ્રમાણે જો બર્ફીલા જે ચિત્તા છે એ કેરળના જંગલોમાં જોવા મળતા નથી. અને જે ટૂના નામની માછલી છે એ મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે. ઉષ્ણકટિબંધ એટલે કેટલો વિસ્તાર? તો જે પૃથ્વીના આપણે જોઈએ તો 0° અક્ષાંશથી 23.5° ઉત્તર અને 23.5° દક્ષિણ, બરાબર છે, આ આખો જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. તો ટૂના માછલી આ એરિયામાં જ જોવા મળે, આટલા એરિયામાં જ જોવા મળે. આનાથી બહાર એ આપણને જોવા મળતી નથી, એટલે કે ભાગ્યે જ જોવા મળે છે એમ કહી શકાય, અથવા તો એને પકડી શકાય છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જે તાપમાન છે ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે. ધોરણ 11ની અંદર 9મા ચેપ્ટરમાં આપણે જાણીએ છીએ, જોઈ ગયા કે 10° સેલ્સિયસ તાપમાન વધે તો પ્રક્રિયાનો દર જે છે એ 2 ગણો થઈ જાય છે, એટલે કે બમણો થઈ જાય છે. એ જ પ્રમાણે જો 10° સેલ્સિયસ તાપમાન ઘટે તો એ પ્રક્રિયાનો દર એ અડધો થઈ જાય છે. બરાબર. તો એ ત્યાંથી આપણે સમજી શકીએ છીએ કે તાપમાન ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની જે આધારભૂત ચયાપચય અને દેહધાર્મિક કાર્યો છે એને પણ પ્રભાવિત કરે છે. કેમ કે કોઈ પણ ચયાપચયની ક્રિયા કરવા માટે હંમેશા ઉત્સેચકની જરૂર પડતી હોય છે અને આ ઉત્સેચકો જે છે એ એની સાથે તાપમાન સંકળાયેલું છે. આપણે કીધું એમ 10° સેલ્સિયસ તાપમાન વધે તો બમણો પ્રક્રિયા દર થઈ જાય છે. 10° સેલ્સિયસ તાપમાન ઘટે તો પ્રક્રિયા દર અડધો થઈ જતો હોય છે. એના પછી 2 શબ્દો આપણે ખાસ યાદ રાખવાના છે MCQ માટે, ખૂબ જ અગત્યના. યુરીથર્મલ કે પૃથુતાપી એવો શબ્દ છે. થોડાક જ સજીવો જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે તેઓને આપણે યુરીથર્મલ કે પૃથુતાપી કહીએ છીએ.
અહીં ખાસ ધ્યાન રાખજો, થોડાક જ સજીવો એવા છે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે. વ્યાપક ક્ષેત્ર મર્યાદાને મતલબ કે એ ખૂબ ઓછા તાપમાને પણ રહી શકે છે, ખૂબ વધુ તાપમાને પણ એ જીવી શકે છે. એટલે કે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદામાં એ જીવી શકતા હોય છે. એને આપણે યુરીથર્મલ કે પૃથુતાપી કહીએ છીએ. પરંતુ તેમનાથી મોટા ભાગના સજીવો જે છે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહી જાય છે. એટલે કે અમુક ચોક્કસ તાપમાને જ એ પોતાની જે ચયાપચયની ક્રિયાઓ છે એ જાળવી શકતા હોય છે અને ત્યાં એ તાપમાનમાં જ જીવી શકતા હોય છે, જેને આપણે સ્ટીનોથર્મલ કે તનુતાપી તરીકે ઓળખીએ છીએ. વિવિધ જાતિઓનું જે ભૌગોલિક વિતરણ છે એ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. એટલે કે જાતિ જે છે એ એનું ભૌગોલિક વિતરણ પણ તાપમાન આધારિત છે એમ કહી શકાય. એ જે તે જાતિની તાપમાન સહન કરવાની જે ક્ષમતા છે એના ઉપર એનું ભૌગોલિક વિતરણ આધારિત છે એમ કહી શકાય. તાજેતરના જે વર્ષોની અંદર ધીમે ધીમે ક્રમશઃ તાપમાન વધતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામે છે. બરાબર. ગ્લોબલ વોર્મિંગ એ શબ્દ તમે સાંભળ્યો હશે. તો ગ્લોબલ વોર્મિંગ ઇઝ અ ગ્લોબલ વોર્નિંગ. ગ્લોબલ વોર્નિંગ છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ ઇઝ ગ્લોબલ વોર્નિંગ થાય છે. એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો એ એક વૈશ્વિક ચેતવણી છે. અને જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત પણ થશે. બરાબર છે. તો આ પહેલું જે પરિબળ છે તાપમાન, એના વિશે જોયું. ફરીથી એક વખત ફટાફટ આપણે મિત્રો જોઈ લઈએ કે એની અંદર શું અભ્યાસ કરવાનો છે. તો એક તો સૌથી મહત્ત્વનું પરિબળ છે તાપમાન, એ સૌથી મહત્ત્વનું પરિબળ છે એમ કહી શકાય. ત્યારબાદ ઋતુઓ પ્રમાણે તાપમાન બદલાતું રહે છે. ધ્રુવીય વિસ્તારોથી વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારો તરફ અને સપાટ મેદાનથી ઉત્તુંગ ઊંચાઈ તરફ જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. એના ઉદાહરણ આપણે યાદ રાખવાના છે કે જે છે ધ્રુવીય વિસ્તારો અને ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે જાય છે. ઉનાળાના ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારોમાં તાપમાન 50°C પણ વધારે હોય છે. કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો કે જ્યાં તાપમાન 100°C ને પણ વટાવી જાય, જેમ કે ગરમ ઝરણા છે, ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો છે. બરાબર. તેથી આપણે સામાન્ય જ્ઞાન એવું છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં ના જોવા મળે, એ ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં જ જોવા મળે છે. એટલે એવા દેશોમાં શીતોષ્ણ દેશોમાં ઉછેરી પણ શકાતા નથી એમને. બરફના જે ચિત્તા છે એ કેરળના જંગલોમાં જોવા મળતા નથી. ટૂના માછલી મહાસાગરના ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી આગળ ભાગ્યે જ જોવા મળે છે કે પકડી શકાય છે. આ ઉપરાંત તાપમાન એ ઉત્સેચકના ગતિવિજ્ઞાનને પ્રભાવિત કરે છે અને તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય અને અન્ય દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. પછીના બે શબ્દો એમસીક્યુ માટે ખૂબ મહત્ત્વના છે કે થોડાક જ સજીવો એવા છે જે તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે, જેને યુરીથર્મલ કે પૃથુતાપી તરીકે ઓળખાય છે. અને મોટાભાગના સજીવો, અહીં યાદ રાખજો, મોટાભાગના સજીવો એવા છે જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદાને સહન કરે છે, જેને સ્ટીનોથર્મલ કે તનુતાપી કહેવામાં આવે છે. આ બંને શબ્દો ખાસ યાદ રાખવાના છે. વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તેમના તાપીય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે અને તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ તાપમાન વધતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. અને જો આ સિલસિલો સતત ચાલુ રહ્યો તો જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી તે પ્રભાવિત પણ થશે. ઓકે, તો મિત્રો તમને જો લેક્ચર ગમ્યું હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તેમજ બાજુમાં રહેલા બેલ બટનને દબાવજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ મળતી રહેશે. આવજો મિત્રો.